students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ નંબર 3 એનું સેકન્ડ ચેપ્ટર જે છે અનએમ્પ્લોયમેન્ટ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી 10th પ્લાન 11th પ્લાન એઝ વેલ એઝ અબાઉટ ધી રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ્સ. બરાબર, એના પછી આપણે બજેટેડ ડેટા જે છે એના ઉપર ફોકસ કરેલું. બજેટેડ ડેટા સિવાય આપણે જોતા હતા કે ભાઈ 2013 થી લઈ અને 2016-17 બજેટની અંદર કેવા કેવા એ લોકોએ ઇમ્પ્રોવાઇઝેશન લાવેલા છે. એક વસ્તુ કોમન હતી કે મનરેગા યોજનાની અંદર જે છે એ લોકોએ દરેક વખતે પૈસા નાખેલા છે, એ બી 30,000, 25,000, 35,000 કરોડ રૂપિયા જેટલા. બરાબર, તો રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ કે એ યોજના જે છે દરેક લોકો માટે છે. બરાબર, પર્ટિક્યુલરલી એ વસ્તુ જે છે એ દરેક રૂરલ એઝ વેલ એઝ અર્બન સબ અર્બન એરિયાઝ જે છે એ લોકોના એમ્પ્લોયમેન્ટ અને ડેવલપમેન્ટ માટે પર્ટિક્યુલરલી એ વસ્તુ બનાવવામાં આવેલી છે. ફાઇન. સો એમાં દરેક વખતે બહુ ઝાઝા પૈસા નાખેલા છે. બીજી એક વસ્તુ એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જે છે એના થ્રુ કરી શકાય એમ છે ઇમ્પ્રોવાઇઝ. ફાઇન. સો એમાં દરેક વખતે પૈસા નાખેલા હતા. અલગ અલગ તમે બજેટની અંદર અલગ અલગ વસ્તુ જોઈએ કે કોઈ બજેટની અંદર જે છે એ પર્ટિક્યુલર મેનરમાં તમે ટ્રેનિંગ પાર્ટની અંદર ગયેલા છો, તો કોઈ બજેટમાં જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીના પાર્ટ તરીકે, તો કોઈ બજેટની અંદર જે છે એ જોબ સિકર્સના બદલે જોબ ક્રિએટર્સ બનાવવાના પાર્ટ તરીકે, એમાં ટ્રેનર્સ પણ ઇમ્પ્રૂવ થયા, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન પણ આવી માર્કેટની અંદર. અને એના સિવાય જે છે એ પર્ટિક્યુલર મેનરમાં તમે જો જોવા જાઓ તો અમુક એવી વસ્તુઓ પણ એ લોકો લઈ આવ્યા કે જે પ્રીવિયસલી ક્યારેય કરવામાં આવેલી ન હતી. બરાબર. સો એ મેનરમાં તમને ડિસ્કસ કરેલો છે પ્રીવિયસ 4 બજેટ્સ. નાઉ લેટ અસ ડિસ્કસ ઓન ધી પાર્ટ ઓફ ધી બજેટ ઓફ 2017-18. શું કહે છે તો કે માર્કેટ બેઝ ટ્રેનિંગ વિલ બી પ્રોવાઇડેડ ટુ 3.5 કરોડ youths. એક્ઝેક્ટલી આપણે જે જરૂરિયાત છે ને એ વસ્તુ માર્કેટ બેઝ ટ્રેનિંગની છે. બરાબર ને, કારણ કે આપણી પાસે માર્કેટનું કરંટ નોલેજ ઘણી વખત નથી હોતું. વી ડોન્ટ નો અબાઉટ એનીથિંગ. બરાબર, આપણને કોઈ વસ્તુ વિશેની કંઈ ખબર જ નથી હોતી કે ભાઈ આટલા પ્રોગ્રામ્સ ચાલે છે કે માર્કેટમાં શેર માર્કેટમાં શું ચાલે છે, સોનાનો ભાવ શું છે, એક્સચેન્જ રેટ શું છે, આપણા બેંક રેટ શું છે, બેંક પોલિસી કેવી છે, લિબરલ છે, સ્ટ્રિન્જન્ટ છે, બરાબર, સ્ટાન્સ કેવો છે, બરાબર, અકોમોડેટિવ સ્ટાન્સ છે કે કેવા સ્ટાન્સીસ છે ઇન કોન્ટેક્સ્ટ ટુ ધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો એવી કોઈ વસ્તુ આપણને ખબર નથી હોતી. And in that case we will need market based training કે માર્કેટમાં એકચ્યુઅલી શું ચાલે છે. ફાઇન. સો એના વિશે તમને કીધું છે કે માર્કેટ બેઝ ટ્રેનિંગ 3.5 કરોડ યુથ જે છે, બરાબર, યંગ પીપલ, એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવશે. નેક્સ્ટ એ છે કે 350 કોર્સીસ જે છે એ ઇમ્પ્લિમેન્ટ કર્યા છે ફોર ધી પર્ટિક્યુલરલી સેલ્ફ એમ્પ્લોયમેન્ટના કોન્ટેક્સમાં. ફાઇન. કે જેના માટે 4,000 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવ્યા હતા. 350 કોર્સીસ છે. બરાબર, અલગ અલગ લિસ્ટેડ આઉટ કોર્સીસ કે જેમાં તમે એનરોલ થઈ અને કોઈ પણ સ્કિલ્સ જે છે એને ઇમ્પ્રૂવ કરી શકો છો. યસ ઓર નો? ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે વિચ ₹4,000 કરોડ હેવ બીન અલોકેટેડ. બરાબર, કે એના પ્રમાણે જે છે 4,000 કરોડ જે છે અલોકેટ કરવામાં આવેલા છે. નેક્સ્ટ કહે છે કે મોર દેન 600 districts will have the extended facility of prime minister skill centers. બરાબર, અલગ અલગ જગ્યાએ સ્કિલ સેન્ટર બનાવવામાં આવ્યા કે જેમાં 600 થી વધારે ડિસ્ટ્રિક્ટ્સ જે છે એની અંદર આ ફેસિલિટી જે છે એને પ્રોવાઈડ કરવામાં આવી. નેક્સ્ટ તમને કહે છે કે ફોર ધી સ્ટાર્ટઅપ્સ ટેક્સ રિલીફ ફોર 3 years હેવ બીન પ્રોવાઇડેડ. જે લોકોને નવું સ્ટાર્ટઅપ કરવું છે, બરાબર, એ લોકો માટે 3 વર્ષ સુધી ટેક્સ રિલીફ જે છે આપવામાં આવે છે કે ઇનિશિયલ યર્સની અંદર ટેક્સીસ જે છે એના ઉપર તમને રિલીફ આપે કે કોઈ ટેક્સીસ તમારા પાસેથી લેવામાં નહીં. રાઈટ. સો એવી વસ્તુઓ જે છે એ પર્ટિક્યુલરલી કરવામાં આવેલી હતી કે જેના લીધે 35% એમ્પ્લોયમેન્ટ જે છે એ વધેલું હતું. ફાઇન. નેક્સ્ટ કહે છે કે there will be rise in 7.5 lakh employment opportunities in the road construction sector. ઓબ્વિયસલી રોડ કન્સ્ટ્રક્ટ કરો ને તો તમે એક તો પેલા રોડ ફેસિલિટી સારી કરી શકો છો અને બીજું કે લોકોને તમે પર્ટિક્યુલર વેની અંદર એમ્પ્લોયમેન્ટ પણ પ્રોવાઈડ કરી શકો છો. બરાબર, એમાં બી ખાસ કરીને ગામડાને ને શહેરના આસપાસના વિસ્તારોના સબઅર્બન એરિયાઝના. ફાઇન. સો એ વેની અંદર કહે છે. નેક્સ્ટ તમને કીધું છે કે there will be particularly 7.5 lakh employment in road construction sector. Let us focus on the budget number particularly 7 or
6 or 7 શું કહે છે તો કે 2018-19 ના બજેટમાં શું કહે છે. લેટ અસ ફોકસ ઓન ધેટ પાર્ટ. સી આ બજેટ છે ને એ બીજા બધા બજેટ કરતાં અલગ છે. તમને જાણીને થોડુંક નવાઈ લાગશે, બીજા બધા બજેટ કરતાં અલગ છે. શું કામ અલગ છે? કારણ કે 2017ની અંદર આપણે પ્લાનિંગ પીરિયડ પૂરું કરી નાખ્યું છે. બરાબર, 2017ની અંદર આપણે પંચવર્ષીય યોજના જે છે બનાવવાની મૂકી, અહીંયા જ બંધ થઈ ગઈ હતી. તો ત્યાંથી આપણે સ્ટોપ કરી દીધું હતું. એટલા માટે 2018-19નું જે કંઈ પણ હશે એ પર્ટિક્યુલરલી નીતિ આયોગના અંડરમાં બનાવેલી યોજનાઓ છે. ફાઇન, નીતિ આયોગના અંડરમાં જે છે આ બજેટ બનાવેલું છે. શું કહે છે તો કે ફોર ક્રિએટિંગ 70 lakh ફોર્મલ employment in different sectors like infrastructure, road, railway and infrastructure facilities in rural areas, 5.97 lakh crores have been allocated. એટલે કે અત્યાર સુધી તમે હજારો કરોડના પોઈન્ટ ઓફ વ્યૂથી જોતા હતા, હવે લાખો કરોડના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ છો. બરાબર. સો એ મહિનાની અંદર તમે જોઈ શકો છો કે કેટલા લાખો કરોડો રૂપિયા આપણે નાખીએ છીએ ખાલી અને ખાલી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝને ક્રિએટ કરવાનું. સ્ટીલ વી આર નોટ એબલ ટુ ક્રિએટ સર્ટેન કાઇન્ડ ઓફ થિંગ્સ. ફાઇન, તો એના માટે તો હું તમને એવું સજેશન આપું છું કે આ સ્કીમ વીમ રહેવા દો, તમે તમારી જાતે જે છે એ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ તમારા માટે ક્રિએટ કરો. ફાઇન, સો બેટર છે કે તમારા માટે તમે એ વસ્તુ ક્રિએટ કરશો તો તમને ફાયદો પણ રહેશે. નેક્સ્ટ એ છે કે ઓન ધી એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ઓલ્સો મોર એમ્ફસાઇઝ ઇઝ લેડ ઓન ધી બજેટ. એગ્રીકલ્ચર ડેવલપમેન્ટના કેસમાં બી વધારેમાં વધારે જે કંઈ પણ છે એ ભાર મૂકવામાં આવ્યો છે એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી. તો કઈ વસ્તુ ઉપર તો કે ભાઈ 9,429 કરોડ જે છે ઇરિગેશન પ્લાનની અંદર 11 લાખ કરોડ ફાર્મર્સ જે છે એને લોન આપવામાં આવશે, એઝ વેલ એઝ પર્ટિક્યુલરલી 5,000 કરોડ અને 2,000 કરોડ જે છે એગ્રીકલ્ચર માર્કેટ માટે અલોકેટ કર્યા છે. જેના માટે તમને અત્યારે એક ચોખ્ખી વસ્તુ કહી દઉં કે તમને નોલેજ છે કરંટ માર્કેટનું નથી, પણ નવું જે ખેડૂત બિલ પસાર કરવામાં આવ્યું છે, ન્યૂ ફાર્મર બિલ જે છે પસાર કરવામાં આવ્યું છે, એના માટે પ્રોટેસ્ટ થઈ રહ્યું છે. બરાબર, એના માટે ઘણું બધું પ્રોટેસ્ટિંગ થઈ રહ્યું છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ધેટ ફાર્મર બિલ ઇઝ કમ્પ્લીટલી અગેન્સ્ટ ધી ફાર્મર. બરાબર, કે જેની અંદર એ લોકોને મિનિમમ તમે કહી શકો કે તમે એક વસ્તુ ભણેલા છો ટેકાના ભાવ, એ ટેકાના ભાવ જે છે એ તો આપવામાં આવશે, પણ એ લોકોએ એવી વસ્તુઓ કરી નાખેલી છે અમુક બિલની અંદર કે જેના લીધે પ્રાઇવેટ સેક્ટરને બહુ બધો ફાયદો થાય. ને પ્રાઇવેટ સેક્ટરને ફાયદો થાય તો તમે ખેડૂતોને ફાયદો ન આપી શકો. ધીસ ઇઝ ધી રિયાલિટી. બરાબર, સો એના માટે ફાર્મર્સ લોકો પ્રોટેસ્ટ કરે છે. પ્રોબેબલી તમે જે મીડિયાની અંદર જુઓ છો એમાં ખાલી દીપિકાના ડ્રગ્સના ન્યૂઝ આવે છે, કે પછી રિયાના ડ્રગ્સના ન્યૂઝ આવે છે, કે સુશાંતનો કેસ ડિસ્કસ થાય છે, કે પછી કદાચ અનુરાગ કશ્યપનો કેસ ડિસ્કસ થાય છે, બટ નો વન ઇઝ ટોકિંગ અબાઉટ ધી ફાર્મર્સ ધેટ આર પ્રોટેસ્ટિંગ. બરાબર, તો એ વસ્તુ વિશે કોઈ વાત નથી કરતું જે તમારે એકચ્યુઅલી જોવાની જરૂરિયાત છે, જેનાથી તમને ખબર પડે કે ઇફ યુ આર અલાઇન્ડ વિથ ધી એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ એન્ડ ઇફ યુ આર અલાઇન્ડ વિથ ધોઝ બિઝનેસીસ કે જેનું રો મટીરિયલ એગ્રીકલ્ચર સાઇડથી આવશે, તો તમને ખરેખર આઈડિયા આવશે કે આપણે કેવી વસ્તુઓ માર્કેટની અંદર કેવા બ્લન્ડર્સ ક્રિએટ થઈ રહ્યા છે. ફાઇન, સો યુ કેન ગો ફોર ધેટ થિંગ. નેક્સ્ટ કે છે કે નેશનલ એજ્યુકેશન મિશન ઓફ ₹32,613 crores have been allocated, જેમાં જે કંઈ પણ છે એ 5,905 કરોડ જે છે સ્કિલ ડેવલપમેન્ટ માટે અલોકેટ કરવામાં આવ્યા છે. 1,801 કરોડ રૂપિયા જે છે એ પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ ક્રિએશન પ્રોગ્રામની અંદર અલોકેટ કરવામાં આવેલા છે. બરાબર, એજ્યુકેશન મિશનની અંદર જરૂરિયાત છે જ અને હતી જ. શું કામ જરૂરિયાત હતી? કારણ કે કન્ટ્રીની અંદર બહુ બધા ઇલિટરેટ્સ જે છે એ લોકોને નોલેજ આપવાની જરૂરિયાત છે, જેથી કરીને એટલીસ્ટ એ લોકો પોતાના માટે તો એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરી જ શકે. ફાઇન, સો એ વસ્તુ માટે જે છે બજેટની અંદર આટલા પૈસા જે છે નાખવામાં આવે છે. સ્ટીલ વી આર નોટ એબલ ટુ ગેટ ધોઝ થિંગ્સ. તો તમે કોઈક સારો એવો બિઝનેસ પકડી લો. મારા પ્રમાણે તો મારી તમને એડવાઇસ છે કે જેમાં તમે તમારા માટે તો જે છે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરી જ શકો, આવનારી પેઢી માટે પણ કંઈક સારું કરી શકો. ફાઇન, સો એના માટે કીધું છે. નેક્સ્ટ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ઇફેક્ટ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઓન બિઝનેસ એન્વાયરમેન્ટ. બરાબર, બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એના ઉપર શું ઇફેક્ટ આવે છે એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ. લેટ્સ સી શું કહે છે. પહેલાં તો તમને ઓવરઓલ અનએમ્પ્લોયમેન્ટની જે છે એ ઇફેક્ટ આપેલી છે. બરાબર, જેમાં પહેલું જે છે એ પર્ટિક્યુલર પર્સનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપેલું છે કે પર્સનને શું આની ઇફેક્ટ આવે. તો કે ભાઈ જો
અનએમ્પ્લોયમેન્ટ માર્કેટની અંદર આટલું બધું હોય ને એના લીધે તમે જોવા જાઓ તો જે લોકો અનએમ્પ્લોયડ છે એ લોકો પોતાની બેઝિક નીડ પણ ફૂલફિલ કરી શકે એમ નથી. And if they are not able to fulfill their basic needs, then કન્ટ્રીને વિચારવાની વસ્તુ છે કે કન્ટ્રી એક પર્સપેક્ટિવથી કન્ટ્રીના બિઝનેસને શું લાગુ પડે. કારણ કે મારી જો તાકાત જ નથી બેઝિક નીડને ફૂલફિલ કરે તો મારા તરફથી માર્કેટમાં કોઈ ડિમાન્ડ નહીં, અને ડિમાન્ડ નહીં હોય માર્કેટમાં તો ઇન ધેટ કેસ પર્ટિક્યુલરલી પ્રોડક્શન બી ઠપ થઈ જાય. યસ ઓર નો? ફાઇન. સો એ કન્ટેક્સ્ટમાં તમને જે છે એ અનએમ્પ્લોયમેન્ટ આપેલું છે. નેક્સ્ટ કહે છે કે અનએમ્પ્લોયમેન્ટ ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ નેશનલ પ્રોડક્ટ. નેશનલ પ્રોડક્ટ જે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી અનએમ્પ્લોયમેન્ટ જે છે એને ડિસ્કસ કરેલું છે. કેવી રીતે? તો કે ભાઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા જાઓ તો નેશનલ પ્રોડક્શનમાં આપણે ઇનફ પ્રોડક્શન જોઈએ, માર્કેટની અંદર ઇનફ સપ્લાય જોઈએ પર્ટિક્યુલર નેસેસરી વસ્તુઓનું. યસ ઓર નો? હવે આમાં જ ઇમ્પ્રોવાઇઝેશન નથી. અનએમ્પ્લોયડ જ એટલા બધા લોકો જે છે જેનાથી કહી શકાય કે ભાઈ ડિમાન્ડ જ માર્કેટમાં ક્રિએટ નથી થતી. તો ડિમાન્ડ ક્રિએટ નથી થતી હું બનાવીશ શું કામ? અને હું બનાવીશ જ નહીં માર્કેટમાં તો પછી નેશનલ પ્રોડક્શનની અંદર ઇફેક્ટ આવશે જ. બરાબર? ત્યાં સ્કેર્સિટી થવા માંડે. ફાઇન. સો એની અંદર એક તમને ડિસ્કસ કરીને આપેલું છે કે ભાઈ નેશનલ પ્રોડક્શન જે છે એના ઉપર ઇમ્પેક્ટ આવે છે. નેશનલ પ્રોડક્શન ઉપર ઇમ્પેક્ટ આવે તો ઓબ્વિયસલી બિઝનેસીસ ઠપ થવા માંડે. યસ ઓર નો? નેક્સ્ટ તમને કહે છે કે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ કન્ઝમ્પશન. યસ, ધીસ ઇઝ ટ્રુ. જેટલું આપણા સાઈડથી ડિમાન્ડ ઓછી થશે ને એટલું જ ડિસ્ટ્રીબ્યુશન અને કન્ઝમ્પશનની અંદર વાંધો આવશે. કારણ કે ડિમાન્ડ ઓછી થાય છે તો વસ્તુઓ બનતી નથી તો બિઝનેસીસ ઠપ થઈ જાય. બિઝનેસીસ ઠપ થાય તો તમારે જરૂરિયાત છે માર્કેટની અંદર ડિમાન્ડ ફરી પાછી ક્રિએટ કરવાની. યસ ઓર નો? અને આવું જ્યારે થાય ને કન્ટ્રીની અંદર માર્કેટમાં એક્સેસિવ મંદી આવે ને એટલે તમારે ડિસ્ટ્રીબ્યુશન અને કન્ઝમ્પશનની એક્ટિવિટી જ સાવ ઠપ થઈ જાય. લોકો ડિમાન્ડ જ નથી કરતા. અત્યારે એવી જ સિચ્યુએશન છે. તમે જુઓ ને તો માર્કેટની અંદર નેસેસિટી સિવાય કોઈ વસ્તુની ડિમાન્ડ જ નથી. લોકોએ ડિમાન્ડ નથી કરતા એની પાછળનું કારણ એ છે કે એની જોબ વહી ગઈ હોય, એને અમુક પ્રોબ્લેમ હોય, એને સેવિંગ્સ જે છે ખર્ચ કરી નાખવા પડતા હતા. આમાં આ કેસની અંદર એ લોકો કેવી રીતે તમારા ઉપર સ્પેન્ડ કરે પૈસા? યસ ઓર નો? તમારી એક્ટિવિટીઝ ઉપર જે છે એ સ્પેન્ડ કરે તો એ કોઈ દિવસ પોસિબલ જ નથી. ફાઇન. નેક્સ્ટ કે છે કે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ સોસાયટી. સોસાયટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો યસ, સોસાયટીની આની એડવર્સ ઇફેક્ટ આવે છે. કેવી રીતે? તો કે જે સોસાયટીની અંદર આટલા બધા બિઝનેસીસ ફ્લોરિશ થતા હોય ત્યાં જો એક્ટિવિટીઝ ઠપ થઈ જાય તો જેટલા લોકો તો અનએમ્પ્લોયડ છે જ, પણ અનએમ્પ્લોયડ લોકો હતા એના સિવાય નહીં વધારાના લોકો અનએમ્પ્લોયડ થઈ જશે. ફાઇન. સો અનએમ્પ્લોયમેન્ટ જે છે એ બિઝનેસ એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી ઓવરઓલ તો બહુ ઇમ્પેક્ટ આપે છે સોસાયટીને પણ. યસ ઓર નો? જે લોકો પર્ટિક્યુલરલી એક્ટિવિટીઝ સાથે જોડાયેલા અને અચાનકથી તમે જોવો જ છો અત્યારે કે બિઝનેસીસ બંધ થવા માંડે છે તો એ બિઝનેસીસ બંધ થવા માંડે તો એના લીધે સોસાયટીને કેટલી બધી ખરાબ ઇમ્પેક્ટ આવે. યસ ઓર નો? ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે પોલિટિકલ વ્યૂ. પોલિટિકલ વ્યૂ જે કન્ટ્રીની પોલિટિકલ પાર્ટી જે છે એ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવા માટે એબલ ના હોય ને એ પાર્ટીઝ ફેંકાઈ જતી હોય છે માર્કેટમાંથી. ફેંકાઈ જતી હોય છે. હું તમને ચોખ્ખું કહી દઉં, ઇફ ભાજપ ઇઝ નોટ એબલ ટુ ક્રિએટ ઇનફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન 2021 then it will be get out from the particular નેક્સ્ટ ઇલેક્શન. બરાબર? નેક્સ્ટ ઇલેક્શનમાં જો છે એ ભાજપ સરકાર નહીં આવી શકે. આ રિયલ સિનારીઓ છે. તમને થોડુંક એવું લાગતું હશે કે મેડમ આ શું કહે છે? યસ, હું આ ચોખ્ખું કહું છું. લોકો એટલા રોષે ભરાણા છે. તમે જાણો છો, તમે માર્કેટની અંદર ઇન્સ્ટાગ્રામમાં અમુક પેજીસ જોતા હોય ગવર્મેન્ટ જોબને રિલેટેડ તો તમને આઈડિયા આવી છે કે લોકો કેટલા ગુસ્સે ભરાયેલા છે અબાઉટ ધીસ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઓર અબાઉટ ધી સિચ્યુએશન ઓફ અનએમ્પ્લોયમેન્ટ. યસ ઓર નો? ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને કીધું છે. નેક્સ્ટ એડવર્સ ઇમ્પેક્ટ તમને આપેલી છે ઓન ધી વી કેન સે દેટ ધી અનએમ્પ્લોયમેન્ટની અલગ અલગ ફિલ્ડ ઉપર જે છે બિઝનેસ અને ટ્રેડના અલગ અલગ ફિલ્ડ ઉપર તમને એની ઇફેક્ટ આપેલી છે. પહેલાં જોઈ લઈએ ઇફેક્ટ ઓન ધી એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર ઉપર ઇફેક્ટ આપેલી છે કે ભાઈ ઇફેક્ટ ઓફ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ ઓન એગ્રીકલ્ચર. હવે તમે એક વસ્તુ હું તમને એક સિનારીઓ આપી દઉં કે
માની લો કે આપણી કન્ટ્રીની અંદર સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ થાય છે, સિઝન નથી અને એના લીધે લોકો બેકાર બને છે, બરાબર, એની પાસે કામકાજ નથી રહેતું કે વરસાદ જે છે એ પડ્યો જ નથી. આ વખતે એવું થયું કે વરસાદ આવ્યો જ નહીં, ચાલો એનું માનીને ચાલીએ તો કે આ વખતે સૌથી વધારે વરસાદ આવ્યો છે સિઝનનો, બટ એવું માનીને ચાલીએ કે વરસાદ આવ્યો જ નથી આ સિઝનની અંદર, તો તમે એક સિચ્યુએશન છો કે એક તો એપિડેમિક સિચ્યુએશન, આટલી મહામારી કોવિડ-19ની, અને ઉપર જતાં વરસાદ નથી એવો, એટલે પાકને જે કાંઈ પણ પાક બળી ગયા ને નુકસાની થઈ ગઈ પાકને, એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો તમે માર્કેટની અંદર છે ને ઇનફ એગ્રીકલ્ચર પ્રોડક્શન ક્રિએટ નહીં કરી શકો. હવે તમે એ જ કેપેસિટીમાં નથી કે તમે ડોમેસ્ટિક પીપલને ફીડ કરી શકો, કે તમે ડોમેસ્ટિક પીપલ જે છે એને ખવડાવી શકો, તો તમે ઇન્ટરનેશનલી તો કયા લેવલે પહોંચી શકો? તો ઇન્ટરનેશનલ લેવલે તમે ટ્રેડ કેવી રીતે કરી શકો? પોસિબલ જ નથી. ફાઇન. સો ફર્સ્ટ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. નેક્સ્ટ આવે છે ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ. ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટની બે વસ્તુ ઉપર ઇફેક્ટ આવે છે, એગ્રીકલ્ચર એઝ વેલ એઝ ઇન્ડસ્ટ્રી બંને ઉપર. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે એવા લોકો કે જે લોકો કાંઈ પ્રોડક્ટિવ નથી કરતા, એ એગ્રીકલ્ચર સાઇડથી ઇન્કમ લઈ જાય છે, એ જ લોકોને તમે જો ઇન્ડસ્ટ્રીની અંદર જરૂરિયાત છે ત્યાં એમ્પ્લોયડ કરો તો ફાયદો થાય કે નહીં? તો ટ્રેડ એક્ટિવિટીઝ, બિઝનેસ એક્ટિવિટીઝ, ઇવન મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ જે છે એ ઇમ્પ્રોવાઇઝ વેની અંદર ચાલી શકે કે નહીં? યસ ઓર નો? તો આવી વસ્તુ જે છે એના ઉપર ઇફેક્ટ આવે છે. એ લોકો કે જે લોકો કામ કરતા દેખાય છે પણ કામ કરતા નથી એકચ્યુઅલ વેની અંદર. સો હાઉ ઇઝ ધીસ પોસિબલ? કેવી રીતે એ પોસિબલ થાય કે આપણે જે છે એ માર્કેટની અંદર ઇનફ વેની અંદર એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરી શકીએ? યસ ઓર નો? ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઇફેક્ટ્સ ઓન ટ્રેડ એન્ડ કોમર્સ. યસ, એક વસ્તુ તમને કીધું કે બેરોજગારીની બહુ બધી ઇફેક્ટ આવે છે ટ્રેડ ને કોમર્સની અંદર. ધીસ ઇઝ ધ રિવર્સ સાયકલ. મેં તમને કીધું ને કે એ લોકો જે લોકો અનએમ્પ્લોયડ છે ને એ માર્કેટમાં એક તો નેશનલ ઇન્કમનો હિસ્સો લઈ જાય છે, બીજું કામકાજ કંઈક કરતા નથી, ખાતા પીતા તો હોય જ ને, કામકાજ ન કરો તો કંઈ ના, તમે કંઈ કામકાજ નહીં કરો તો ઘરમાંથી તમને ખાવા પીવાનું ન દે એવું તો ન કરે ને. સો એ લોકો ડિમાન્ડ કરે છે. તો માર્કેટની અંદર ઘણી વખત એવું પણ થાય, પ્રીવિયસલી મેં તમને એવું કહેશે કે એની આગળ પૈસા નથી એટલે ડિમાન્ડ ન કરી શકે. હવે હું તમને એક એનું રિવર્સ સાયકલ આપું છું કે એ લોકો માર્કેટની અંદર ડિમાન્ડ ક્રિએટ કરે છે, એક્સેસિવ ડિમાન્ડ ક્રિએટ કરે છે, પણ માર્કેટમાં અનએમ્પ્લોયમેન્ટ જે લોકો જે છે એ પૈસા લઈ જાય છે, ખાવા પીવાનું લઈ જાય છે, અને એક્સેસિવ ડિમાન્ડ જે છે માર્કેટની અંદર બનાવે છે. હવે બિઝનેસીસની કેપેસિટી હોતી નથી, બરાબર ને? સીધી વસ્તુ છે, તમે એક્સેસિવ ડિમાન્ડ કરો છો એટલે બિઝનેસીસ એટલું બનાવી ના શકે, એટલે બિઝનેસીસ માંડ તો ડોમેસ્ટિક લોકો જે છે એને ફીડ કરી શકતા હોય તો એ ઇન્ટરનેશનલ લેવલે કેવી રીતે જઈ શકે? બરાબર. તો ઇન્ટરનેશનલ લેવલનું ટ્રેડ ને કોમર્સ કેવી રીતે કરી શકે? આના લીધે આખું આપણું છે ને ટ્રેડ ને કોમર્સનું જે છે એ એન્વાયરમેન્ટ આખું દોડાઈ જાય છે, આખું એન્વાયરમેન્ટ દોડાઈ જાય છે. એના લીધે એ લોકો પર્ટિક્યુલરલી પોતે તો ઇફેક્ટિવનેસ ક્રિએટ કરી જ નથી શકતા, જે લોકો કરે છે ને એનો હિસ્સો લઈ જાય છે, એટલે એના લીધે આપણને નુકસાન થાય છે, આપણા બિઝનેસ એન્વાયરમેન્ટને નુકસાન થાય. બીજું તમે જુઓ ને તો બજેટની અંદરથી કેટલા લાખો કરોડો રૂપિયા જે છે આવા બેરોજગાર લોકોને રોજગારી દેવામાં જાય છે. હકીકતમાં એ પૈસા જો ઇન્ડસ્ટ્રીની અંદર નાખવામાં આવે કે બિઝનેસીસની અંદર નાખવામાં તો કેટલું ફ્લોરિશ થઈ જાય ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ. યસ ઓર નો? બરાબર. સો એ કેસની અંદર તમને ટ્રેડ એન્ડ કોમર્સ જે છે એ આપેલું છે. ફાઇન. સી, ટ્રેડ એન્ડ કોમર્સની સાથે જ ફરી પાછું ઇન્ડસ્ટ્રીને જોડી દઉં છું, બરાબર. ઇન્ડસ્ટ્રી જે છે એને જોડી આપું છું તમને કે ઇન્ડસ્ટ્રીની અંદર કેવી રીતે વર્કઆઉટ થાય છે. તો ઇન્ડસ્ટ્રીમાં જે છે એ કંપનીને કેટલા બધા, તમે એક વસ્તુ જો એક બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય, અલગ અલગ પ્રકારની કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય, ટેક્સટાઇલથી લઈને સિરામિકથી લઈ અને પર્ટિક્યુલરલી સો મેની ઇન્ડસ્ટ્રીઝ, જ્વેલરી એઝ વેલ એઝ પર્ટિક્યુલરલી કોટન ઇન્ડસ્ટ્રીઝ, તો કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય અને આ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અલગ અલગ પેરામીટર્સ ઉપર કામકાજ કરતી હોય. હવે અનએમ્પ્લોયમેન્ટ જે છે ને એના લીધે એવી ઘણી બધી સિચ્યુએશન જે છે એ આ ઇન્ડસ્ટ્રીઝને ફેસ કરવી પડતી હોય. કેવી રીતે? તમને એમ થાય કે મેડમ ઇન્ડસ્ટ્રીઝને હકીકતમાં તો અનએમ્પ્લોયમેન્ટના લીધે જે છે એ લોકો એમ્પ્લોયડ કરી શકાય છે, બટ ધ થિંગ ઇઝ ધેટ કે ઇન્ડસ્ટ્રી જે છે એ
આ અનએમ્પ્લોયમેન્ટના લેવલના લીધે ઇન્ડસ્ટ્રીને મળવાની જે કંઈ પણ સહાય હોય છે એ પર્ટિક્યુલરલી ડેવલપમેન્ટ કન્ટેક્સમાં જતી રહે છે. યસ ઓર નો? એ વસ્તુ કે જે આ ઇન્ડસ્ટ્રીઝને એની સબસિડીઝ મળવી જોઈતી હતી કે એની સહાયતાઓ મળવી જોઈતી હતી એ પર્ટિક્યુલરલી આ લોકોના હિસ્સામાં જતી રહે છે. નાવ ઇન્ડસ્ટ્રી તો જે હતી એની પોઝિશનમાં છે. યસ ઓર નો? અને એ જ પોઝિશનની અંદર એ કામકાજ કરી જાય છે. તો એની અંદર તો કોઈ ઇમ્પ્રોવાઇઝેશન જ નથી. બીજું એ કે ભાઈ આપણી કન્ટ્રીની અંદર દર વખતે કેટલા બધા લોકો જે છે બેરોજગાર તરીકે ઇન્વોલ્વ થાય છે. હવે તમે બેરોજગાર તરીકે ઇન્વોલ્વ થાવ છો, તમે કન્ટ્રીની અંદરથી નેશનલ ઇન્કમનો હિસ્સો લઈ જાઓ છો, તમારા અનએમ્પ્લોયમેન્ટના લેવલના લીધે ઇન્ડસ્ટ્રી ફ્લોરિશ નથી થઈ શકતી કે નથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકતી કે નથી ટ્રેડ એન્ડ કોમર્સની રિલેટેડ કોઈ કન્ટ્રી સાથે જોડાઈ શકતી. અને જોડાય તો બી બહુ એવા ઇફેક્ટિવ વેની અંદર નહીં. તો બેરોજગારી જે છે એને નાબૂદ કરવા આપણે અમુક એવા પેરામીટર્સની જરૂરિયાત છે કે જેના ઉપર આ ઇન્ડસ્ટ્રી પણ કામકાજ કરી શકે અને આ અનએમ્પ્લોયમેન્ટને પણ રિમૂવ કરી શકાય કે અનએમ્પ્લોયડ પીપલ જે છે એને ત્યાં મૂકી શકાય, એ વસ્તુની અંદર મૂકી શકાય ને ત્યાંથી એની પાસેથી કામકાજ કરાવડાવી શકાય. યસ ઓર નો? ફાઇન. લાસ્ટ તમને કીધું છે કે બિઝનેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન, ઇફેક્ટ્સ ઓન બિઝનેસ ઓફ ટ્રાન્સપોર્ટેશન. હવે તમને એક પ્રશ્ન થાય કે મેડમ ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ અને અનએમ્પ્લોયમેન્ટને શું લેવા દેવા? યસ ઓર નો? તમને એવો એક ક્વેશ્ચન તો થવો જોઈએ ને કે ભાઈ બેરોજગારીને નાને શું લેવા દેવા? એક વસ્તુ તમને કહી દઉં કે બેરોજગારી જે છે એના લીધે ખાલી ટ્રાન્સપોર્ટેશન જ નહીં, કમ્યુનિકેશન, અધર ફેસિલિટીઝ કે ભાઈ જેમાં વોટર સપ્લાય, બેઝિક ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી આવતી એને પણ લાગુ પડે છે. આજે હું બેરોજગાર છું તો હું દરેક વસ્તુ જે છે દરેક ફેસિલિટીઝનું યુટિલાઇઝેશન કરીશ, પણ મારું એ ફેસિલિટીના ક્રિએશનની અંદર કાંઈ ઇમ્પોર્ટન્સ નથી. યસ ઓર નો? મારું આ એક પણ આ તો તમને ટ્રાન્સપોર્ટેશન ખાલી આપેલું છે કે ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસની વાત કરેલી છે કે ભાઈ એ વસ્તુ ઠપ થઈ જાય. યસ, હા, તમે જો બેરોજગારી તમારી કન્ટ્રીની અંદર બહુ વધારે હોય ને તો એ વસ્તુ તમને અફેક્ટ કરે કે તમે જે છે એ લોકો ઓક્યુપાય નથી કરી શકતા. એના લીધે પર્ટિક્યુલરલી એવા લોકો કે જેને ખબર જ નથી પડતી કાંઈ કે જેને તમે આમાં ઓક્યુપાય નથી કરી શકતા, એના લીધે લોકોય નવરા પડે છે અને બિઝનેસીસ પણ નવરા પડી જાય છે. એ એક વાત સાચી છે, બરાબર. બીજી એક વસ્તુ કે ભાઈ ટ્રેડ ને કોમર્સ એક્ટિવિટી છે ને તો ટ્રાન્સપોર્ટેશનની એક્ટિવિટી ચાલે કેવી રીતે? કઈ રોજ તો દરરોજ તો લોકો જે છે એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીની અંદર જતા ના હોય ને. દરરોજ તો કોઈ લોકો જે છે એટલું ટ્રાવેલિંગ ના કરતા હોય ને, બરાબર. બટ ધ થિંગ ઇઝ દેટ કે એ બિઝનેસને વધારે અફેક્ટ કરે છે, બાકી બીજા બધા ફેસિલિટીઝને પણ વધારે અફેક્ટ કરે છે. કેવી રીતે? તો કે તમે જોવા જાઓ તો હું બેરોજગાર છું, હું કાંઈ કામકાજ કરતી નથી, સ્ટીલ આઈ વિલ યુઝ ધોઝ ફેસિલિટીઝ એન્ડ આઈ વિલ નોટ ગોઈંગ ટુ ક્રિએટ ધીસ ફેસિલિટી. યસ ઓર નો? હું આ ફેસિલિટી જે છે એને ક્રિએટ નથી કરવાની કેમ કે હું તો કામ જ નથી કરતી. તો મારો હિસ્સો, મારું કન્ટ્રીબ્યુશન ઝીરો છે, પણ હું જે વસ્તુ લઈ જાઉં છું ને એ વધારે છે. એ કેસની અંદર કન્ટ્રીએ જે છે વધારે ફેસિલિટીઝ દર વખતે મૂકવી પડે છે વસ્તીના વધારાના લીધે અને નો પ્રોડક્ટિવિટી, ઝીરો પ્રોડક્ટિવિટીના લીધે. તો આમાં કન્ટ્રીને બહુ બધું કામકાજ જે છે એ એક્સેસિવ વેની અંદર કરવું પડે છે. યસ ઓર નો? સો એ વસ્તુના લીધે આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ. Fine. This is all about the adverse impact of unemployment in different economic fields with a view to the business rate. બરાબર. પર્ટિક્યુલરલી પ્રીવિયસ સેશનની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ લીધી કે જેમાં તમને જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર જે છે એ બજેટના ડેટાથી લઈ અને ઘણા બધા ડેટાસ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા, બરાબર. જેમાં તમે એડવર્સ ઇમ્પેક્ટના કેસમાં બી રૂરલ ઇમ્પેક્ટ એઝ વેલ એઝ ઓવરઓલ એરિયાઝની અંદર ઇમ્પેક્ટ જે છે એ જોઈ લીધેલી છે. પર્ટિક્યુલર જે છે એ આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. બાકી જે કંઈ પણ છે તમારું નેક્સ્ટ યુનિટ કે જેનું નામ છે પોવર્ટી, બરાબર, એના વિશે પણ ડિસ્કસ કરશું, જેમાં તમને આના ઘણા બધા પોઈન્ટ્સ જે છે જોવા મળશે. કોઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે પોવર્ટી જે છે એ અલ્ટિમેટલી કનેક્ટેડ છે અનએમ્પ્લોયમેન્ટના લીધે. બેરોજગાર લોકો ગરીબ હોય છે અને ગરીબ લોકો જે છે એની પાસે રોજગારી નથી હોતી. આવો એક કહી શકાય કે both the things are complementary to each other and they complements each other. ફાઇન. બંને જે છે એને કોમ્પ્લિમેન્ટ કરે છે ને એના લીધે જે છે એના ઉપર આધાર રાખે છે. ફાઇન. સો
એ મેનરની અંદર તમને આ વસ્તુ ડિસ્કસ કરેલી છે. કમિંગ સેશન્સની અંદર જે છે તમારું લાસ્ટ યુનિટ ઇન્ડિયન ઇકોનોમી 1નું લાસ્ટ યુનિટ પોવર્ટી જે છે, ગરીબી જે છે, ડિસ્કસ કરશું. મોસ્ટલી તમે ઘણા બધા પેરામીટર્સ પ્રીવિયસલી ભણી ગયેલા છો, કદાચ તમારા 11th સ્ટાન્ડર્ડની અંદર કદાચ તમને યાદ પણ હશે ઘણી બધી વસ્તુઓ. શું એ બી રિકોલ કરશું, અમુક મેમરીઝ અને અમુક વસ્તુ નવી શીખશું. રાઈટ, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખજો. થેન્ક યુ સો મચ.